શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું હિલ સ્ટેશન છે જ્યાં આખું વર્ષ ઠંડકનો અહેસાસ થાય છે, જ્યાં ધુમ્મસથી ઢંકાયેલા પહાડો, હરિયાળી ખીણો, મનમોહક તળાવ અને અદ્ભુત સનરાઈઝ તમારી રાહ જુએ છે? આજે આપણે ફરવા જઈ રહ્યા છીએ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન છે. સમુદ્ર સપાટીથી લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલું આ સ્થળ કુદરતી સૌંદર્ય માટે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. સાપુતારા શબ્દનો અર્થ થાય છે સાપનું નિવાસસ્થાન. સ્થાનિક આદિવાસી સમુદાય માટે આ સ્થળ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ ખૂબ મહત્વનું છે. અહીંનું ઠંડુ વાતાવરણ, હરિયાળી, ધુમ્મસ અને શાંતિ પ્રવાસીઓને વારંવાર અહીં ખેંચી લાવે છે. સાપુતારા કેવી રીતે પહોંચવું? અમદાવાદથી સાપુતારાનું અંતર લગભગ 400 કિલોમીટર છે. સુરતથી લગભગ 160 કિલોમીટર અને નાસિકથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે. તમે પોતાની કાર, બસ અથવા ટ્રેન દ્વારા નજીકના શહેર સુધી પહોંચી શકો છો અને ત્યાંથી ટેક્સી અથવા બસ દ્વારા સાપુતારા જઈ શકો છો. રસ્તામાં આવતા ડાંગના જંગલો અને વળાંકવાળા રસ્તાઓ પણ પ્રવાસને યાદગાર બનાવી દે છે. સાપુતારાના મુખ્ય પ્રવાસન સ્થળો. સૌથી પહેલા આવે છે સાપુતારા લેક. આ સુંદર તળાવમાં તમે બોટિંગનો આનંદ માણી શકો છો. સાંજના સમયે અહીંનું વાતાવરણ ખૂબ જ મનમોહક બની જાય છે. બીજું સ્થળ છે રોપવે. રોપવેમાં બેસીને આખા સાપુતારાના અદ્ભુત દૃશ્યો જોઈ શકાય છે. સૂર્યાસ્તના સમયે અહીંનો નજારો ખરેખર અવિસ્મરણીય હોય છે. ત્યારબાદ આવે છે સનસેટ પોઈન્ટ. અહીં દરરોજ હજારો પ્રવાસીઓ સૂર્યાસ્ત જોવા માટે ભેગા થાય છે. પહાડોની પાછળ ધીમે ધીમે અસ્ત થતો સૂર્ય દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. જો વહેલી સવારે ઉઠવાનો શોખ હોય તો સનરાઈઝ પોઈન્ટ પણ જરૂર મુલાકાત લો. સૂર્યોદય સમયે પહાડો પર છવાયેલું ધુમ્મસ અને સોનેરી કિરણો એક અદ્ભુત અનુભવ આપે છે. ત્યારબાદ મુલાકાત લો સ્ટેપ ગાર્ડન અને રોઝ ગાર્ડનની. અહીં વિવિધ પ્રકારના ફૂલો અને સુંદર બગીચા ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ સ્થળ છે. આ ઉપરાંત આર્ટિસ્ટ વિલેજમાં સ્થાનિક આદિવાસી કલા, હસ્તકલા અને પરંપરાગત વસ્તુઓ જોવા તેમજ ખરીદી શકાય છે. સાપુતારામાં તમે બોટિંગ, રોપવે રાઇડ, ઘોડેસવારી, ટ્રેકિંગ, સાયકલિંગ અને ફોટોગ્રાફીનો આનંદ માણી શકો છો. અહીં સ્થાનિક બજારમાંથી બાંસની બનાવટની વસ્તુઓ, આદિવાસી હસ્તકલા અને સ્મૃતિચિહ્નો ખરીદી શકાય છે. જો તમે કુદરત પ્રેમી હો તો અહીંની હરિયાળી અને શાંતિ તમને ચોક્કસ ગમશે. ક્યારે જવું? સાપુતારાની મુલાકાત માટે ચોમાસું અને શિયાળો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આખો વિસ્તાર હરિયાળીથી છવાઈ જાય છે અને ધોધો જીવન બની જાય છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ઠંડુ અને ખુશનુમા વાતાવરણ પ્રવાસ માટે ઉત્તમ રહે છે. જો તમે પરિવાર, મિત્રો અથવા જીવનસાથી સાથે શાંતિપૂર્ણ અને યાદગાર પ્રવાસ કરવા માંગો છો તો સાપુતારા ચોક્કસ તમારી યાદીમાં હોવું જોઈએ. પ્રકૃતિનું સૌંદર્ય, ઠંડુ વાતાવરણ, સુંદર લેક, રોપવે, સનસેટ પોઈન્ટ અને હરિયાળીથી ભરપૂર પહાડો, આ બધું મળીને સાપુતારાને ગુજરાતનું સૌથી ખાસ હિલ સ્ટેશન બનાવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ. ફરી મળીએ એક નવા પ્રવાસ.